આજ તો આખું ફેમિલી ખડ લેવા આવ્યો હું કલાક બે કલાક તો બધા ખેતરમાં જ મસ્ત મજાનો થાક ઉતરી જાય ને એના માટે ચા એડા આવી રહ્યું છે ને વરસાદી આવશે એવું થશે બાપુ ના મારે ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ તો સ્વાગત છે તમારું આ વિડીયો આશા કરીશ બધા ઠીક છે તો 2 દિવસ વરસાદ નથી તો આપણે આજ પ્લાન છે રવિવાર છે ગુવાર ખરપી નાખે જેટલો ખરપાય એટલો તો કાલ થોડું ચાલુ કર્યું હતું પણ આજે વધારે ચાલુ કરીએ ચલો આપણે સવારમાં 6:30 વાગે કોમના શ્રી ગણેશ કરશું જો કાલે આટલો ખરપ્યો થોડોક આ બાકી છે બીજું અહીંથી લઈને છે કેટલા બધી બાકી છે તો આ રવિવાર છે બહુ પછી એરંડાનું વાવતર કરવાનું અને આ જેટલું થાય એટલું કરી દઈએ પછી એક આંટો ઓફિસ બાજુ જવાનું છે તો ચલો થોડી તકલીફ પડે પણ થઈ જાય કારણ કે સવારનો બિલકુલ પવન નથી વાદળ છે વાતાવરણ ખરી પણ પવન નથી બિલકુલ તો ધીરે 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 વિશ્વમાં લેતા આખું પતાવી દઈશ આજે માની બધા હવારવાનો ભારા કરવા આવી જાય કારણ કે થોડુંક ઠંડુ વાતાવરણ ખરી ને તડકો થતો ગરમી થતા હતી ભારા કરી દઈએ બધા એરંડાવાળાને તો રોટાવેટર મારી દીધું એમાં ખડબડ બધું નાશ થઈ ગયું હવે ઓનલી ફોર થોડું ગુવારમાં બાકી છે એટા બાકી આજ તો આખું ફેમિલી ખડ લેવા આવ્યો હું કલાક બે કલાક તો બધા ખેતરમાં જ નાના મોટા ઉઠીને ચા દૂધ પીને સીધા રવાના ખેતરમાં ટ્રેક્ટર અમારે બહુ બસ ટ્રેક્ટર હેડતું હોય કોઈ ખેતરમાં મસ્તું હોય તો ઘરે તો બિલકુલ નહીં રહેવાનું બાન વાટસી માં દૂર પડી ના ઠરે એમને મિલ પડે એ કડી શાંતિ રાખ મસ્ત મજાનો થાક ઉતરી જાય ને એના માટે ચા તો મમ્મી પપ્પાને ચા પકાડી દઉં હું પી લઉં પછી મારે એક વાંટો ઓફિસ બાજુ જતો હોઉં પછી આવું પાછો ઘરે દશા તાની પીઓ પગે રાગે થઈ ગયું ઓહો દશાને ટ્રેક્ટરમાં પગાવ્યો હતો આયુલિંગમાં એટલે થોડુંક દબાણો ને એટલે એક દિવસ હોજો રહ્યો પણ એ તો પછી કમ્પ્લીટ થઈ ગયું ટાઈમ લાગેલા બધો ઢોળ્યો પ્રમે
ઓમ રકીબી ગોરા જો ગાટકો ફાડ્યો નહીં તે પણ લ્યો ને મોળો થયા મેઠો નહીં કોઈ એમ સારું નાસ્તો પાણી કરી લીધો હવે ઓફિસ થઈશ ઓફિસથી આવી એક દુકાનનું ઉદ્ઘાટન છે તો ત્યાં હાજરી આપશું હાજરી આપીને પછી આવશું સીધા ઘરે 12 સાડા 12 1 થઈ જશે તો ચલો તો પછી દુકાનનું મુહૂર્ત હતું મુહૂર્ત હાજરી આલી અને બસ હવે જમવાનું તૈયાર છે જમી લો અસુની જતા રંબા ચની જતા ચો રંબા જતા મોઢા મત કર ખાઈ દઈશ તોય રહ્યું પછી વરસાદ થોડોક આવ્યો પણ જતો રહ્યો હા ફટાફટ ખાઈને એરંડામાં ખેડીને એરંડાનું વાવેતર કરવાનું થશે ટ્રેક્ટર ચાલુ કરશું પેલા ટ્રેક્ટરને ખરાબવું પડશે ને પછી હેડશે ભેંસો માટે વાળો આપણે કમ્પ્લીટ થઈ ગયો ખાલી એક આટલો દરવાજો મૂકવાનો છે બાકી બધું કમ્પ્લીટ થઈ ગયું આખી વાડ કમ્પ્લીટ થઈ ગઈ બધું ભેંસો અંદર પૂરી અને ઓપનિંગ કરવાનું બાકી છે લગભગ આજ સાંજ સુધીના કાલ સવારે ઓપનિંગ થઈ જશે આરામથી મસ્ત ફરી શકશે આખા વરસાદ ચાલુ છે આ બધો વરસાદ ચાલુ હા એડા આવી રહ્યું છે ને વરસાદ આવશે એવું થશે આ પ્લોટ મેરંડા વાવી દીધા હવે આ પ્લોટમાં તો અડધા તો વાયા અડધા જ બાકી રહ્યા આ બાજુ બળદ પણ આયા ગુવાર ખરપવા નશો એટલે નશો ચા નો નશો ભૂતલાલ નો નશો બીડીનો નશો છે ચા પીએ ઉભા એટલે બીડી દુએ ભૂતલાલ દુએ તેનેથી ખાતા હોય તો દુએ જ નકા નશો જ ના આવે ને
આઈડિયા ભાઈ આપણા કમ્પ્લીટ 2 વાર વરસાદ આવતો રહી ગયો પણ વરસાદ ના આવ્યો સાઈડમાં નીકળી ગયો ને આવતો પણ વરી પાછો ટ્રેક્ટર બંધ કરીને દોડવું પડત અરે ચો એની રાતે રોટાવેટર આચું હું સીડી આવ્યો અને અત્યારે વાયુ અરે ગતું ચો ભરણ્યું એક હાથ ને રાખ્યું બસ હવે તૈયારી ત્યાં વાડામાં પૂરવાની બાપુ ના મારે એક હા 2 દેવડા તે હાજી રાખ તો બસ સાંજનું એક લાસ્ટ કામ બાકી હતું સિરીઝ ચાલુ કરવાનું અને બેટરી ભરાવીને સિરીઝ ચાલુ કરવાનું એ પણ થઈ ગયું આશા રાખીશ તમે વિડીયો ગમે છે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા આખો દાડો બીજી હતો આજે બસ દોડ પણ આ એક કામ થઈ ગયું એરંડાનું વાવેતર ટાઈમસર અને વરસાદ પહેલાં થઈ ગયું હવે શાંતિ હવે ભલે જેને જેટલો વરસાદ આવે અને સાંજનો કંઈક નજારો બસ આવો છે આછા વાદળો છે ઘટાદાર વાદળો હતો આ બાજુ વરસાદ ચાલુ હતો જ્યારે મેં વાવેતર ચાલુ કર્યું ને ત્યારે આ બાજુ લાગેટ વરસાદ હતો પણ અત્યારે ક્યાંય વરસાદ નથી ખબર નહીં રાતે હવે કેવું થાય